લીંબડી અભ્યાસ કરતા તેમજ લીંબડીથી અન્ય જગ્યાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આઈ કાર્ડ અને પાસ કઢાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ હું લીંબડી એસટી ડેપો ખાતે ગયો, પણ ડેપો મેનેજર એસટી ડેપો ખાતે હાજર ન હતા। એસટી ડેપો મેનેજરને ફોન કરતા માલુમ પડ્યું કે ડેપો મેનેજરને ચોટીલા તાલુકાનો ચાર્જ હોવાથી જેઓ ચોટીલા ખાતે હાજર છે તેવું મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું। ત્યારે મેં એસટી ડેપોને આઈ કાર્ડ અને પાસ બાબતે વાત કરતા મેનેજરે જણાવ્યું કે સરકાર દ્વારા એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। ફરજિયાત વિદ્યાર્થીઓ પોર્ટલ ઉપર ઓનલાઈન કરી કોલેજ શાળાના સિક્કા કરી પાસ વિભાગમાં જમા કરાવ્યા પછી આઈ કાર્ડ અને પાસ કાઢી આપવામાં આવશે। તો વિચારવાનું એ રહ્યું કે એસટી પાસ વિભાગના કર્મચારીઓને શું કામગીરી કરવાની, વિદ્યાર્થીઓને હેરાન કરવાની। ત્યારે એવું પણ જાણવા મળ્યું હતું કે ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે અમે શાળા કોલેજમાં જાણ કરી દીધી છે। શાળા કોલેજ લેવલથી ઓનલાઈન કરી આપવું, પણ વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ જાય છે ઓનલાઈન કરાવવા માટે। ત્યારે ગરીબ વિદ્યાર્થીઓને 50, 100, 150 સુધી ઓનલાઈન ફોર્મ ભરાવાના પૈસા લે છે। ગરીબ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરવ્યુ માંગ્યું તો વિદ્યાર્થીઓ ડરના મારે ઇન્ટરવ્યુ પણ આપી શકતા નથી, તેમજ પાસ કઢાવવાનો સમય પણ પાસબારીએ છે જ નહીં। ત્યારે હાલ ગ્રામ્ય કક્ષાએથી જ લીંબડીથી સુરેન્દ્રનગર અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આ બાબતે ડેપો મેનેજર જોડે આ બાબતે ટેલિફોનિક વાત કરવામાં આવી તો જણાવ્યું હતું કે સરકારનો નિયમ છે અને આ ફોર્મ શાળા તથા કોલેજ લેવલથી આઈ કાર્ડ અને પાસનું ફોર્મ ભરવાનું રહેશે। આ સહિત સિક્કા કરાવી ડેપોના પાસ વિભાગમાં આપવાનું રહેશે। તો વિચારવાનું એ રહ્યું છે કે 5 થી 10 દિવસ ના નીકળે તો વિદ્યાર્થીઓને રોકડ રકમ ભરી અભ્યાસ કરવા માટે અપડાઉન કરવાનો વારો આવે છે। તો હાલ વિદ્યાર્થીઓની મૌખિક માંગણી એવી છે કે પાસ અને આઈ કાર્ડ ડેપો લેવલથી કાઢી આપવામાં આવે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।